શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्याम ने महाराण की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ઘરમાં લગ્ન હોય ને લૌકિક, તો અઠવાડિયા 10 દી પહેલા ગીત હોય ને, સાંજી હોય ને, લાણી હોય ને, કંકોત્રી લખવાની હોય ને, દેવા. પણ લગ્ન પતી જાય ને પછી માહોલ એવો ન રહે. આ અલૌકિક મનોરથ એવો છે કે મહિના પહેલા બધાય બેસે, પછી જાંજ, પછી નોબત, પછી પખાવજ, પછી વસ્ત્રો રંગાય દોરિયાના, પછી પંજરી ને બધું થાય. અને અત્યારે આ ઉત્સવ હજી ચાલુ જ છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवान को लाडू पेड़ा बूढ़न को लापसी, युवान को लाडू पेड़ा बूढ़न को लापसी. नंद घेरा नंद भयो या लाल की, नंद आनंद भयो जय कन्हैया लाल के. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल के. राधा जी को छैया आयो जय कन्हैया लाल के. नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. नंद यशोदा लाल की. તો મારા વાલા, વ્રજમાં તો ગોકુળમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. 1 વર્ષ કેવો અતિ આનંદ, અતિ રે આનંદ ભર્યા આવો મારે આંગે, શ્યામ સુંદર વર બેઠા છો સાંગે. મુખડું જોયા વિના જળ ના પીવું રે, શ્યામ સુંદર વર જોઈ જોઈ જીવું રે. આટલા દિવસના વણલા રે. કહેવાનો આશય 1 વર્ષ તો આપણે પણ અત્યારે હજી ઘરમાં માહોલ જ છે. હજી આપણે રોજ પલનાના કીર્તન ગાઈએ, રોજ સામગ્રી ધરાવીએ, કારણ કે આપણે કઈ એટલી ઓછી સામગ્રી તો કરી ન હોય. અને રોજ જે કોઈ ફોન આવે કે કઈ વાત હોય, ઈલાબેન અમે ફૂલના પલના કર્યા હતા, ઈલાબેન પંજરી આવી રીતે કરીને સજ ક્રશ ઓછી થઈ હતી. પણ હવે ખબર પડી કે પ્રભુને તો એકદમ સુંદર લોટ જેવી દળવી જોઈએ. પણ પહેલી વાર હતું ને, એટલે મેં તો ઠાકોરજી પહેલી વારમાં બધું ચલાવી દે. એક બેને સરસ કીધું, એ કે મને આવું બધું બહુ આવડતું નથી લા બેન. આપણે બુંદી ને મોહનથાળ ને, એટલે કે ઢાળો ને જાળીવાળો ને મને આવડે. અમે પહેલા મર્યાદા માર્ગમાં હતા, પછી બ્રહ્મ સંબંધ લીધું, અને પછી આ સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો દૂધગર ને એ બધું હવે મને બહુ આવડતું નથી, એટલે પેડા કર્યા, મને થોડુંક બાસુંદી ને એવું કર્યું.
એટલે મારી દીકરીએ કીધું કે મમ્મી શીરો કરો ને. એટલે માનભોગ મને આવડે. એ કે તમારા મોઢે ખોટું નહીં બોલું ઈલાબેન. કેમ આવડે ખબર? અમે પેલા મર્યાદામાં હતા ને તો સત્યનારાયણના શીરો બનાવતા હતા, તો બનાવ્યો માનભોગ. પણ ઘરમાં બધા એક જ વસ્તુ બોલ્યા કે પેલા જે શીરો હતો ને અત્યારે એટલો સુંદર લાગે છે. પછી મને કે મને આ બધું કોણ શીખવાડે? મેં ઠાકોરજી. મેં તો અત્યાર તો તમારે યુટ્યુબમાં પેલા તો બુક ગોતતા હતા, કોઈને પૂછતા હતા. અત્યાર તો યુટ્યુબમાં તમે સર્ચ કરો એટલે તમને બધું મળી જાય. મને કે બરાબર છે. તો મારે કહેવાના આશય ઓલા ઘરમાં નવું બાળક આવ્યું ને તો દીકરી પિયર સુવાવડ કરવા આવે ને તો ઘડી ઘડી પૂછે, માં જો ને અને કેટલી બધી તકલીફ થાય, શું થાય છે, હાલ દવાખાને. અરે બેટા દવાખાને ન લઈ જવાય. તે આજે સિંગ પાક ખાધો હતો ને? હા. એટલે પેટમાં ચૂક આવે તું પેટ ભરાવે ને એનો ને એનો તારું ધાવણ દૂટીમાં નાખી દે. 2-3 વાર નાખે તો બાળક શાંત થઈ જાય. તો આપણા ઘરે નવા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા હોય એટલે આપણે આ બધું થાય ન થાય તો સમજી લેવાનું આપણે ઠાકોરજીને મૂર્તિ માનીએ છીએ. આપણે ઠાકોરજીને સ્વરૂપ સાક્ષાત નથી માનતા. સાક્ષાત હોય ને એની ચિંતા થાય, પણ મૂર્તિ હોય એમ ન થાય. તો અત્યારે આ બધું હજી આનંદ. મન મારું હરખાય રે શ્રી ગોકુલનાથજીની રખતા. અત્યારે તો આમ ઠાકોરજીની હારે છે આનંદ આવે. ભલે હવે શરીરે જવાબ આપી દીધો છે, હવે પેલા જેટલી સ્ફૂર્તિ નથી, પણ મન એટલું સ્ફૂર્તિ વાળું છે. મન હજી આમ સવાર પડે ને એમ થાય હવે જલ્દી ઠાકોરજીને જગાવવું. તો આપણને સ્ફૂર્તિ કોણ આપે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. હવે જો નંદ ઘેર આનંદ ભયો કાલે કર્યું, આજે દસમ, આવતીકાલે એકાદશી, અજા એકાદશી. આપણા વલ્લભે આપણને ખાલી 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક મહિનાને અને 4 જયંતી, આના સિવાય એક બી વસ્તુ કરવાની કીધી નથી. પછી તમે કરો છો તો તમે મર્યાદા માર્ગમાં આથી આવ્યા છો અને હજી મર્યાદા માર્ગને ભૂલ્યા નથી, એનું પ્રમાણ આપો છો. એક દીકરી જૈનમાંથી પરણીને વૈષ્ણવને ત્યાં આવી એટલે સાસુએ કીધું કે ભાઈ બ્રહ્મ સંબંધ, એટલે કે આ લઈ લઈશ. લઈ લીધું. હવે સવારે એને ઉઠીને તરત દેરાસર જવા જોઈએ. એટલે બધા ચા પાણી પીતા હોય એ પેલા એ મોઢે ઓલી મુક્તિ બાંધીને દેરાસર જઈ આવે. પછી આવીને એને ચાંદલો બાંધલો બધું કર્યું હોય, વાસ્કેપ છાંટ્યું હોય, પછી ચા નાસ્તો કરે. પછી કે હાલો મમ્મી હવે હું દૂધ ને બધું ઠાકોરજીનું. એટલે સાસુ હજી નાના હતા, 44 વર્ષે તો બહુ આવી ગઈ હતી, કારણ કે લવ મેરેજ કર્યા હતા. અને અતિ ભલા, કોઈ જાતનો ફોર્સ નહીં કે બેટા તમે તૈયાર થાવ, હું બનાવું છું. એટલે કે સારું. એટલે એ બધું અવેરીને એના રૂમમાં તૈયાર થાય ને બધું એનું કરે. હવે આ બેનને વ્યથા થાય કે બ્રહ્મ સંબંધ લીધું છે, ઇટ્સ મીન્સ ગમે એક કર, તું તારે દેરાસર, કાંઈ વાંધો નહીં, જા. જો જે કોઈ ધર્મ ખોટો નથી. કોઈને મહાદેવ ગમે તો અતિ ઉત્તમ, કોઈને માતાજી ગમે અતિ ઉત્તમ, કોઈ જૈન ધર્મ પાળે અતિ ઉત્તમ. પણ જેને ભજો એને એકને ભજો. તમે 2 બાજુ પગ રાખો તો ઓલી નાવ હોય ને ભરપૂર પાણી હોય, 2 નાવમાં પગ રાખો તો બેલેન્સ ન રહે એટલે તમે ડૂબી જ જવાના છો. એટલે થોડા દિવસ થયા એટલે છોકરાએ
ઓલી એની વાઈફ પિયર ગઈ એટલે કીધું, મમ્મી તું સ્વાતિને કેમ કાંઈ નથી કરવા દેતી રસોડામાં? અને એ સ્વાતિ દેરાસર જાય એટલે કંઠી કાઢી જાય, આવીને પાછી પહેરી લે. સાસુ એક શબ્દ ન બોલે. એટલે કે ભાઈ એમાં એવું નથી, જો કદાચ એને તારી સાથે લગ્ન કરવા હતા એટલે એને બ્રહ્મ સંબંધ લઈ લીધું હશે, પણ એ પોતાના મૂળ સંસ્કાર ભૂલી નથી શકતી. તો એ ભલે દેરા સર્જાય, મને કાંઈ વાંધો નથી, મને કોઈ ભગવાન હારે વાંધો નથી. ભગવાન જેને ભજો એને એકને ભજો, એ ભલે એ કરે, મને વાંધો નથી. પણ પછી અહીંયા હું ક્યાંય જાઉં છું? અમારા ઘરે વૈષ્ણવ નહોતા, પણ અહીંયા આવી પછી ઠાકોરજી પૂછ કરાવ્યા, હું મારા પ્રભુને જ ભજું છું. તો કે તું એને કોઈ દી કઈ નહીં કરવા દે? એ કે હું ક્યાં એવું કહું છું? ઠાકોરજીની ઈચ્છા હશે અને એને ખેંચવી હશે તો આવશે, તું ચિંતા કરવાની. મમ્મી તને એ કે હું હજી 44 વર્ષની, ઘણા તો બેટા 35 વર્ષ પરણતા હોય. આ તો આપણી જ્ઞાતિ પ્રમાણે મને વહેલી પરણાવી દીધી, અને તાર લવ મેરેજ હતા એટલે આપણે વહેલા કરી દીધા. હજી મારથી બધું થાય છે. હવે રોજ સવારે જઈને આવે ને આ ક્રમ નિત્યક્રમ. બપોરે જમવા બેસે એટલે ઓલું કોર બધાય લે, એટલે આ બે એક થાળી બેસે. કોણ? એને દીકરો ને વહુ. એને સાસુ કે કાંઈ વાંધો નહીં, આપણે મર્યાદામાં હું માનતી જ નથી, જેને જે ગમે એ કરે. નહીં તો સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં સાસુ સસરાની હાજરીમાં એક થાળીમાં કોઈ જમે નહીં. એટલે ઓલો કોર લે ને એટલે સ્વાતિ ન લે. એને એમ થાય કે આમાં બધું ભેગું કરેલું હોય ને એઠું કોકનું, એને પૂછે નહીં કે આ શું છે. એટલે ઓલા છોકરાએ એકવાર એના મમ્મી ચારીજી ભરવા ગયા, એટલે સવારે વહેલા પહોંચી ગયા હતા. એટલે 8:30 એના મમ્મી પપ્પા ને એ નીકળ્યા ગાડીમાં, 4 જણા ડ્રાઈવર સહિત. એટલે બધું રસોઈ બધું કરીને ગયા હતા, કારણ કે ઠાકોરજીને સખડી થતા હતા. એટલે પછી કોર ને બધું તૈયાર હતું. લાલા અમે રાત્રે આવી જશું. એટલે બે જમવા બેઠા, એક થાળીમાં પ્રસાદ લેવા. એટલે કોર લીધો એટલે ઓલી એક બાજુ કરી નાખ્યો. સ્વાતિ કેમ તું આવું કરે છે? એ ક્યાં કોઈનું એઠું મને ન ગવાય. એટલે આણે કીધું કોઈનું એઠું એટલે તું મને ચોખવટ કર. એ કે મમ્મી બધું ભેગું કરીને ધરાવે છે ને. ઓલાએ કીધું વાત તો સાચી, એટલે આ કોનું એઠું છે તું કોઈનું કહેશ? એ કે ઠાકોરજીને એઠું. સ્વાતિ તું એવું માને છે ને કે ઠાકોરજી આરોગે છે? ઠાકોરજી એઠું કરે છે. ઓલીએ જવાબ ના આપ્યો. એ કે એ મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે આ ભેગું કરેલું એઠું છે. પછી આણે ઓલી બ્રહ્માજી જે માછલું બનીને આવ્યા હતા એની વાત કરી, 2-3 બીજા પ્રસંગ કીધા. એ કે આ અધરામૃત માટે તો દેવતાઓ તરસે છે, તરસે, અને તું આને એઠું કેસ? એ કે મેં તને પેલા 1 વર્ષ સુધી કીધું હતું સ્વાતિ, અમે પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, એટલે આપણો પ્રેમ પરાકાષ્ઠાએ. પણ તને વૈષ્ણવ ધર્મ અનુકૂળ હોય તો આપણે મેરેજ કરીએ, નહીતર આપણે કાંઈ એવા આગળ નહોતા વધ્યા કે આપણે છૂટા ના પડી શકીએ. એટલે સ્વાતિ બગડી. વોટ ડઝન યુ મીન? તાર છોડ દે છોડ દે, આઈ વિલ નોટ બેર, હું આ સહન નહીં કરું. સ્વાતિમાં ઝઘડવું નથી. અમારા ઠાકોરજીને ના ગમતો હોય તો ક્લેશ અને ધુમાડો. પેલા કેમ ચૂલા જુદા રાખતા હતા ઠાકોરજીના, કે ઠાકોરજી જ્યાં હોય ત્યાં ધુમાડો આવે તો ઠાકોરજીને ન ગમે. પણ હવે ગેસ થઈ ગયા એટલે હવે ઠાકોરજીને ધુમાડો નથી આવતો. કાલથી તને નથી ગમતું
તો આપણે ભાઈ જુદી થાળીમાં, કાંઈ વાંધો નહીં. તો કે હું દેરાસર જવાનું નહીં છોડું, તમને બધાને એક ખૂચે છે. જરાય નથી ખૂચતું. તારે દેરાસર જ જવાનું, તારા ઘરે કાંઈ પ્રસંગ આ હોય તમારા તોય જવાનું, તારે એ જ ધર્મ પાળવાનો. તું તારે તારો ધર્મ પાળ, હું મારો પાડું. મારી મમ્મી તને કાંઈ નહીં કે, હું નહીં કહું. ઇટ્સ ઓકે. હવે આનાથી બધું સહન થાય, પણ ઓલો જુદી થાળીમાં કીધું એ સહન ન થયું. એટલે મમ્મી બીજે દિવસે બેઠા કે બેટા આજે થાળી જુદી. એ કે ઓલા બેન હાથ એકબીજાને ભટકાય ને એટલે મન નથી ફાવતું. એવું ન કીધું, આ સ્વાતિ આવું કીધું, એઠાનું કીધું, આમ તેમ. અને સાસુ બહુ ચતુર હતા, સમજી ગયા કે કાયમ આ કોર દઈએ છીએ ને લેતી નથી. એટલે મારો રાજ ને તો ગર્ભના સંસ્કાર છે. એને કીધું પ્રભુ કરે સો ભલી કરે. હવે એકવાર એના દેરાસરમાં કઈ પ્રોગ્રામ હશે અને આ એમાં રહી હશે. આ તો વર્ષો પહેલાની વાત છે, અત્યારની નથી. તો એમાં એની આઈટમ બેસ્ટ હતી, પણ જયારે ઇનામ અપાણા ત્યારે એને થર્ડ મળ્યું. ફર્સ્ટ મળ્યું, બધાને એમ થયું કે અન્યાય થયો છે, પણ છતાંય કોઈ કઈ બોલ્યું નહીં. એટલે ત્યારે આ હળ થઈ. ઘરે આવીને કપડા બદલાવીને ત્યાં જમવા ન રોકાણી, આવીને જોયું તો સાસુને ખબર નહોતી કે આ ત્યાં જમવાની છે કે નહીં. એને તો થાળી કરીને રાખી હતી અને કોરે મૂક્યો તો. ભૂલી ગયા સાસુ કે આને કોર નથી ગમતો. એને ઠાકોરજીને ધરાવેલું જ નહોતું ગમતું. એ કે ના આવું બધું નહીં એમ. પણ હવે આના રાજના લીધે એને ભૂખ એટલી લાગી હતી અને એટલી હર્ટ થઈ હતી, કારણ કે બધાએ કીધું હતું કે પરફોર્મન્સ સારું, ધી બેસ્ટ. અત્યાર સુધીમાં આવા અંગના વળાંક, આવી તારી પેલી. એમાં એક શેઠના ભેગા શેઠાણી આવ્યા હતા, એ વૈષ્ણવ હતા. તારી અદા બધી કૃષ્ણ ને રાધા જેવી હતી. તારી ભ્રુકુટી, તારા નયન નચાવા, તું તૈયાર થઈ હતી. આ હા હા હા, કૃષ્ણ જે રાજ કરે, નૃત્ય કરે ને એવી લાગતી હતી. હવે ઘરે આવી આ મગજમાં તો ગમતો જ કે હા હા, હું તો વિચારમાં કોર સહિત થાળી. પછી એને રાતના વિચાર કર્યો કે આજે રાજને તો સેમિનાર છે, એટલે બારે જમવાનું ને બારે. એટલે રાજે પૂછ્યું કે જો સામાન્ય રીતે હું બહાર જમવાનું ઓછું પસંદ એટલે કરું છું, મારો ધંધો એવો છે કે મારે સેમિનારમાં જવું પડે. મારી બા મને ના નથી પાડતી. 90% ન લો, પણ કોક વાર આવું હોય ત્યારે મારે લેવું પડે. રાજ મારે આવું છે. એ કે ત્યાં ફક્ત સિંગલ પર્સન છે. એટલે સાસુએ કીધું કાંઈ વાંધો નહીં, લઈ જા. એટલે આણે એના ફ્રેન્ડને ફોન કર્યો કે તું મીરાને લેશ તો હું સ્વાતિને લઈ લઉં. એ કે હા ત્યાં તો સેમિનાર છે, એ લોકોને કંટાળો આવશે, આપણે તો બોલવાનું સામ સામે જ. આપણે જે લોન્ચ કરીએ છીએ વસ્તુનું તોય રજૂ કરવાનું, હું રજૂ કરવાનો. એ લોકોને ગમશે તો બેસશે, અધરવાઇઝ બે ક્લબમાં આટા મારશે, ખાશે પીશે મજા કરશે, ભલે ના આવે. બે નવા પૈણેલા હતા. સ્વાતિ તૈયાર થઈ ગઈ, ત્યાં ગયા. એણે જે લોન્ચ કરવાની વસ્તુ હતી એ પુષ્ટિ માર્ગી હતી, એવું નામ નહીં દઉં. અને જે રાજે દલીલ કરી, આર્ગ્યુમેન્ટ કરી અને લોન્ચ થઈ ગઈ. હવે ઘરે આવ્યા એટલે મોડું થઈ ગયું હતું, એટલે મમ્મી તો સુઈ ગયા હતા. પણ ઠાકોરજીને ઓલું સેનભોગનું દૂધ હતું એ બે માટે ગ્લાસ ભરીને રાખ્યું હતું. ત્યારે મોબાઈલ નહોતા, તો વર્ષો પહેલાની વાત છે. ચિઠ્ઠી લખીને ગ્લાસે નીચે મૂક્યું, ભાઈ
બહારનું તીખું કાંઈ ખવા ગયું હોય ને એસિડિટી થાય, આ 2 જણા દૂધ પી લેજો. એટલે રાજ ને એને રાજ કાંઈ ન બોલ્યો, સેન ભોગનું દૂધ પીધું. બપોરે આણે કોર લીધો, પ્રસાદ લીધો, હટ થઈ હતી. રાતના સૂતા હતા ત્યારે સ્વાતિએ કહ્યું, રાજ મારે એક વાત કરવી. શું? આજે મમ્મીની સરળતા, મમ્મીની સૌમ્યતા, મમ્મીની એકદમ પ્રેમાળતા, આજે હું મારું ધાર્યું બધું જ કરું છું, છતાંય મમ્મી મારા માટે બપોરે એમને ખબર હતી કે હું ત્યાં જમીન આવવાની છું. આજે મેં એક સળી ભાંગીને 2 નથી કર્યું, બધું મમ્મીએ કર્યું છે. અને ઠાકોરજી બિરાજે એટલે મમ્મી કોઈ રસોડામાં તો આવવા દે નહીં. હું સવારની ગઈ હતી, બપોરે હું ત્યાં જઈમાં આવી, આજે હું હટ થઈ. પછી વાત કર્યું કે આવી રીતે મારું બેસ્ટ પરફોર્મન્સ હતું, તું તો આવે નહીં. ત્યારે ક્યાં વિડીયો ઉતારવાનું હતું, ત્યાં તો ફોટાનું ઓછું હતું, પણ મને ફર્સ્ટ પ્રાઇઝ ન મળ્યું. આવી તો મમ્મી થા તૈયાર હતો, હું રાજી થઈ. નહીતર મેં વિચાર કર્યો હતો કે ઘરે પછી ભેળ કે એવું બનાવીને ખાઈ લઈશ, કારણ કે ઠાકોરજીનું ચવાણું, સેવ મમરાન બધું તો હોય. મમ્મી લસણ ડુંગળીની ઘરમાં નથી આવતું, કારણ ઠાકોરજી બિરાજે. પણ મમ્મીએ કીધું તો સ્વાતિ તને બહુ ભાવે ને, તો 12 ડુંગળી ટાંકા ઉપર રાખીશ, તારે ત્યાં સુધારીને ખાવી. હો બેટા, મમ્મી મને ક્યાંય કરતા ક્યાંય આડા નથી આવતા. અને રાત્રે આ દૂધ પીધું, તે આજે લોન્ચ કર્યું ને, તે જે આજે એકદમ આર્ગ્યુમેન્ટ કરી, આજથી ને હું એક જ ધર્મને માનીશ. એટલે રાજે કીધું ભલે તને ડેરાસર ગમે તું જાજે, કાંઈ વાંધો નહીં. પણ મમ્મી તો કે ના, હું હવે કાનોડાને જ માનીશ, હવે હું ઠાકોરજીને જ માનીશ. રાજ કાલે હું વ્રત કરીશ. એ કે શું વ્રત? એ કે ઉપવાસ. અમારામાં તો ઓલા ઉપવાસ હોય, આ તો આપણે કાલે મમ્મીને કહેશું એટલે મમ્મી ભરપૂર બનાવશે બધું. ઉપવાસ કરીને પરમ દિવસે મમ્મી સાથે સેવામાં જઈશ, અને કંઠી ક્યારેય નહીં કાઢું. અને પછી એના સાસુ લીલામાં પહોંચી ગયા, એ બપોર સુધીની સેવા પહોંચતા હતા, અને 8 એમની સેવા. તો મારે કહેવાનો આશય, ઠાકોરજીમાં એટલું બધું સામર્થ્ય છે, પણ તમારે ધીરજ રાખવી પડે. આવતા વેત તમે આમ નહીં કરને, આમ નહીં કરને, તો અમારામાં આમ ને તમારામાં ના. જે જીવ જ્યાંનો હશે એ જીવને એ ખેંચશે ને ખેંચશે જ. એ જીવ ત્યાંનો હોય તો. અને એના મમ્મી બહુ સ્પષ્ટ હતા, મને કોઈ ભગવાન ઉપર એવું નથી આ મોટા નાના, જેને જે ગમે એ મોટો, એને ગમે જ ભલે જ જાય. ક્યારેય કોઈનું આપણે અપમાન ન કરાય, અનાદર ન કરાય, અમારું આમ નાય. જેને જે ગમે. વલ્લભને પૂછ્યું નરહરિ શાસ્ત્રીએ, વલ્લભ કર્મ માર્ગ મોટો, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે પેલો આ કે જ બોલ્યો, જેને જે ગમે તે માર્ગ મોટો. પણ મારા મતે ભક્તિ માર્ગ, મારું એવું માનવું છે. વલ્લભે કોઈને વખોડ્યા નથી. તો અહીંયા એનામાં બી સ્થિત પ્રજ્ઞ હતા, તને ગમે એમ તું કર, કાંઈ વાંધો નહીં. પણ જો ઠાકોરજીમાં, વલ્લભમાં એટલું સામર્થ્ય છે કે એને બ્રહ્મ સંબંધ લીધું તું, એ જીવ એનો હતો, તો આવ્યો ને આવ્યો જ. મારો કહેવાનો આશય કે તમે લીલામાંથી બિછુડા પડેલા હશો તો તમારો અહીંયા અંગીકાર નક્કી છે જ. તો આ કાલે અજા એકાદશી બધાય જાણે છે, છતાં એનું અનુસંધાન આપણે રાજભોગ સરાવીને કૃષ્ણાશ્રય સ્તોત્ર બોલીએ, એમાં 7મું આવે છે ટૂંક, અજા મિલાદી દોષાનામ નાસ્કોનું ભવસ્ત્રિતવ જ્ઞાપિતા અખિલ મહાત્મય કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, એટલો બધો જ્ઞાની, એટલું બધું જાણે, અને એટલો બધો એકનિષ્ઠ
મા બાપની સેવા કરે, પત્નીને રાખે, સમાજમાં એનું નામ, પણ દુસ્સંગ માણસને ક્યારેય છોડતો નથી. એકવાર જંગલમાંથી આવતો હતો તો એક વેશ્યાને એક બીજાને જ ક્રીડા કરતા જોઈ લીધા. દ્રષ્ટિ દોષ્યો. જુઓ, આપણામાં છે ને, ઠાકોરજીએ કહ્યું ને કે વલ્લભ, જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારે હું ત્યાગ નહીં કરું, અને સેવામાં એને 5 દોષ વાદા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો આ દ્રષ્ટિ દોષ્યો. હવે એમાં આસક્ત થઈ ગયો, ઘરે ના ગયો. પેલી વેશ્યાને કીધું તું કેમ કરું? ઓલી કે આપણે ગામની બહાર રહીએ. બધું છોડીને ગામની બહાર રહેવા માંડ્યા. હતો એકનિષ્ઠ બ્રાહ્મણ, પ્યોર બ્રાહ્મણ, જનોય ધારી, 3 વાર સંધ્યા કરીને, મા બાપની સેવા કરીને, ભગવાનને માનવા વાળો. એક દ્રષ્ટિ દોષે એની જિંદગી બગાડી નાખી. હવે બધાને ખબર પડી ગઈ ગામમાં, આ તો નકામો થઈ ગયો, બ્રાહ્મણ રહ્યો જ નહીં. કોઈ એની હારે વ્યવહાર રાખે નહીં. પછી એને છોકરા થયા. ભગવાનનું નામ તો ભૂલી ગયો, પણ કોઈ લે નહીં મારવા લે. હવે 7મી વાર એની બહુ પ્રેગ્નન્ટ હતી, અને ગામમાં સાધુ સંતો આવ્યા. એટલે પૂછ્યું કે અહીંયા એક ઘર એવું છે જ્યાં પ્રસાદ લઈ શકાય? એટલે ગામવાળા નાના ઉપર એવી દાજ હતી ને, એને કીધું આ અજામેલ અમારો શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમારે એના ઘરે લેવું હોય તો લઈ શકાય. શ્રેષ્ઠ છે? હા. ત્યાં ગયા ત્યારે ઓલો જંગલમાં ગયો હતો. આ પેટથી હતી, એટલે છેલ્લા દિવસો હતા. એટલે કે અજામિલનું ઘર આ કે હા આવું. આના ઘરે કોઈ દી કોઈ બ્રાહ્મણ તો શું, પણ ગાય કે બછડો નહોતા આવ્યા, કારણ કે આને દુષ્ટ પેલી થઈ હતી. એટલે કે અમારે પ્રસાદ લેવાનો છે. હવે ઝાડ નીચે બેઠા છે. ઓલીને એમ થયું કે અહીંયા તો કોઈ દી કૂતરું આવતું નથી, અમારા કાર્યો એવા છે, હું એવી છું. આજે અનાબેલને બગાડવા વાળી હું, અને અમારા ઘરે સાધુ સંત રાજી થઈને જાત જાતના પકવાન બનાવ્યા, જમાડ્યા. હવે દક્ષિણા લાવો. ત્યાં અજામિલ આવી ગયો. એ સાધુડાવ, કેમાય બેઠા જ નીકળો. એની બહુ કે નહીં, વેશ્યા કે જો સાધુનો સંગ, ઓલો દ્રષ્ટિનો દુસ્સંગ લાગ્યો તો આ સાધુના સંઘની જરૂર જુઓ તમે. એટલે દયારામભાઈ કહે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હવે આ સંગ કેવો લાગ્યો? આ લોકોનું અન્ન સાધુ સંતોના પેટમાં ગયું. ઓલો આવ્યો એટલે બગડો, પણ માનતો તો કોનું? આનું, એની બૈરી વેશ્યા. એમ ના કરો, એમ ના કરો, પ્રસાદ લીધો છે, એમને દક્ષિણ આપો. આપણા ઘરે પ્રસાદ લીધો, ગામમાં કોઈ કૂતરો આપણી યાર વ્યવહાર રાખતું નથી. આ સાધુ સંતો એવું કીધું કે તમે ઉત્તમ બ્રાહ્મણ છો, હવે આપણું જીવન ઉત્તમ જ કાઢવાનું છે, હવે આપણે બધું છોડી દેવું છે. સાધુએ કીધું શું દક્ષિણા આપો છો? ઓલો વિચાર કરે. ત્યારે કે ચલો અમે જ માગી લઈએ. તમારે ત્યાં બાળક આવે ને એનું નામ નારાયણ રાખજો. ઓલે કીધું હા 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 હા. અને સાધુ સંતો તો ત્યાંથી ગયા. જો આપણો ઉદ્ધાર કરવો હોય ને પ્રભુએ, તો ગમે ત્યાંથી સારો સંગ મેળવી દે ને મેળવી દે. અને હજી આપણને જન્મ લેવડાવવા હોય તો આપણને દુસંગ લાગ્યા વિના રે નહીં. હવે અંત સમય આવ્યો અજામિલનો. છોકરા નામે શું પાડ્યું હતું? નારાયણ. આખો દી નારાયણ. એને બહુ વાલો હતો, સૌથી નાનો હતો. નારાયણ આવ, નારાયણ હાલ મારી ભેગો, નારાયણ જમી લે, નારાયણ નાઈ લે. ઠાકોર જેવું જમજે મને જ કહે છે. राय जितनी सेवा को पर्वत जितनी माने और पर्वत जितने दोष को राय जितला आवा अपना प्रभु. ओ बापा
હવે છેલ્લો સમય આવ્યો તો સૌથી વાલો કોણ? નારાયણ. નારાયણ નારાયણ આવ, નારાયણ આવ, નારાયણ 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 નારાયણ. હવે નામ કોનું લે છે? પોતાના દીકરાનું. પણ ભગવાન શું કે છે? ના, મારું લે છે. તો વિષ્ણુ દૂતો આવ્યા અને યમદૂતો આવ્યા. યમદૂતોને ક્યાંય કેમ આવ્યા? એ કે તમે કેમ આવ્યા? આના લખણ નથી ખબર? એ કે અમને પ્રભુએ ધર્મરાજાએ મોકલા. હવે વિષ્ણુદૂતનું માન વધુ એટલે આ લોકો યમદૂતો ગયા. એ કે આને ત્યાં કેમ વિષ્ણુદૂત? યમરાજા કે છેલ્લે બોલે છે નારાયણ નારાયણ. તો કે તો એને દીકરાને બોલાવે છે. એ કે પ્રભુ એવો કૃપાળુ છે એવું માને છે કે મને બોલાવે છે. અને યમદૂતો અને વિષ્ણુદૂતો જે વાતો કરતા હતા કે આવો દુષ્ટ છે નામ તેમ, અને વિષ્ણુદૂતો એવું કીધું ના, છેલ્લે ભગવાનનું નામ લીધું વિષ્ણુનું એટલે હવે એના દોષ સામું નહીં જોવાય. અને તરત મનમાં થયો, અરે રે હું ક્યાં હતો, કોનો સંગ થયો, મારું કેટલું પતન થયું. બધું છોડીને કાશીમાં તપ કર્યું અને છેલ્લે એને વિમાન લેવા આવ્યું. તો આ પ્રસંગમાં આપણે સંગે જોયો ને દુસંગ જોયો, દ્રષ્ટિનો દુસંગ જોયો અને સાધુ સંતોનો સંગ જોયો. તો આપણા જીવનમાં પણ મારા વાલા આવું બને છે. આ અઠવાડિયામાં જેટલા ઠાકોરજીએ પુષ્ટ કરાવ્યા છે એટલા ક્યારેય નથી કરાવ્યા. રોજ કેટલા ફોન આવે. હું તો જો કે હવે બહુ લઈ નથી શકતી, કાનમાં ધાક પડી ગઈ છે ને હવે બહુ મારાથી નથી બોલાતું. પણ બધા એમ કે નંદ ઘેર આનંદ ભયો. હવે તમે સ્પીકર ઉપર રાખો ને જે હું રાજી થાવ કે મારા વલ્લભ કેટલા પ્રસન્ન થતા હશે. તો સંગની અસર અને દુસંગ ઘરે ઘરે મળવા આવે. ઈલાબેન આને કેટલું કહું છું પણ આ પુષ્ટ નથી કરાવતી. આની 5 કેટી પટ્ટી હાલે છે અને આને બધા નેતા બની ગઈ છે. દુસંગ. તો અજામિલમાં આપણે 2 દ્રષ્ટાંત જોયા, સંગ દ્રષ્ટિ દોષ અને સંગ. તો જો તમને સંગ સારો મળી ગયો તો તમારો બેડો પાર, અને દુસંગ મળ્યો 50 લીટરની બાસુંદી બનાવી હોય, નંદ ઉત્સવ હોય આપણા ઘરે, બધા વૈષ્ણવ આવ્યા હોય, એમાં તમે સાંજે દહીં વડા વૈષ્ણવ માટે બનાવવા હોય અને મેળવણ નાખતા જતા હોય અને ભૂલમાં મેળવણ બાસુંદીમાં પડી જાય મારા વાલા, એ બાસુંદી ઉકાળી છે, સુંદર છે, સવારનો હાથ દુખી ગયો છે, અંદર બધું પિસ્તા ને બદામ ને કાજુ ને કેસર ને ઇલાયચી ને બધું પધરાયું છે, કામની રહી, બધી તમારી મહેનત એળે ગઈ. તો આ સંસારમાં આવ્યા છીએ, શ્યામથી વિખુટા પડીને આવ્યા છીએ. હવે સંગ વૈષ્ણવનો થઈ ગયો તો બાસુંદી બની, અને એક દુસંગી આવી ગયો અને મેળવણ નાખી ગયો તો બાસુંદીને બાસુંદી રહેવા ન દીધી. આપણે ઘણી વાર એવું થાય, અહીંથી ને આપણી ઝાંપીજી લઈ જાય ને આપણને બતાવી જાય, ઈલાબેન આ જારીજી ના નેવડા ના માળા ને આ કર્ણફીલ ના મોરપીંછ ના મુગટ ના ટીપારો ને આ પીછવાઈ ના ખંડપાટ ના ખીલોના ને આપણે રાજી થઈ જાય. કેટલું બધું. હું કહું વાહ વાહ, તમારા લાલાને તો જબલા ટોપી કેટલા બધા. બીજે દી આપણે પૂછીએ એનો ફોન ન આવે, કરાવ્યા મારવાલા. એના વર નહીં કે આપણને ફોન હોય ને એટલે ઉપાડે નહીં. હવે તો ઓલું કલર ઓલું શું આવે છે, હા કોલર ટ્યુન, એમાં આપણું નામ આવી જાય એટલે સમજી જાય. એના વર કે બેન એ તમને પછી ફોન કરશે પણ હમણાં અમારું અનુકૂળ નથી. કાંઈ વાંધો નહીં. ઠાકોરજી ને વલ્લભે જેના ઘરે પધરાવવા હોય ને મારા વાલા, એના ઘરે જ પધારે છે. હવે અહીંયા સ્વરૂપે લઈને આવ્યા હોય ને, તિલકે હોય ને, નેત્રય હોય ને, જાપીજી ઈલાબેન પધરાઈ આવે ને પછી અમે લઈ આવશું નવી. કાંઈ વાંધો નહીં મારવાલા,
અમે બે જ રાખી છે, એક તમારા બધા માટે ને એક અમારા ઠાકોરજી માટે. આવ્યા ઠાકોરજી પધાર્યા નો પધાર્યા તો કાલે અજા એકાદશી. જો આ બધું તો ઘણું કેવું હોય પણ સમયનો અભાવ. તો વલ્લભે દરેક એકાદશી, પછી કામિકા હોય કે દેવપોઢી હોય કે દેવઉઠી હોય કે પછી તમારી રમા એકાદશી હોય, બધામાં વલ્લભે પેલા મહાત્મ્ય જ્ઞાન સમજાયું જ પછી કીધું છે કે આ એકાદશી કરો. તો કાલે આ એકાદશી આપણે મનમાં નક્કી કરી લઈએ કે અજાને દ્રષ્ટિ દોષ્યો તો એમ ન આપણને દ્રષ્ટિ દોષાય, ન કોઈના અવગુણ દેખાય. બસ આ સરો એક શ્રી વલ્લભા દેશકો. પણ આ બધું ક્યારે શક્ય બને ખબર છે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. મેમનગરમાં એક યુગલ રહે છે, ભાઈ 82-83 વર્ષના અને બેન 72-73. હવે દીકરો નહીં, સેવા પહોંચે. હવે કાંઈ પણ ઉત્સવ હોય તો રંચક કરે. એલા બેન હવે થાતું નથી એટલે આમ. પણ એના બહુ એક વાક્ય સરસ કે, ધર્મ સાચો હોય તો કરવું જ પડે. અને એ ઠાકોરજીને એટલા જ લાડ લડાવે છે. ભલે હવે એમનાથી ને નંદ ઉત્સવ હોય તો પેલા એ કે 4 સામગ્રી ફીકા નહીં કરતી, મીઠા નહીં કરતી. હવે એલા બેન કાંઈ નથી થતું કારણ કે હવે ઉંમર, અને હવે જલાઈ જાઉં છું. ઠાકોરજીને થોડીક બાસુંદી ને પૂરી ને ગોટા કર્યા, દાળ ભાત. મેં તો મારા વાલા આવામાં રોડવી લેજે. પણ મેં કીધું આટલું કરો ઠાકોરજી રાજી થાય જ તમારાથી ને. તો મારે કહેવાનો આશય, ઠાકોરજી તમારો ભાવ જુએ છે. ભાઈ વિરામ આપીએ. હવે નંદ ઉત્સવનું સુરદાસજીનું ગાયેલું કીર્તન. મારી પાસે 2 પુસ્તક આવ્યા છે, દયારામભાઈના, ચંદ્રાવલાના. બેનો ખૂબ ખૂબ આભાર. પૂરું થાય એટલે મને ફોન કરજો, તમારા એડ્રેસ ઉપર પાછા મોકલાવી દઈશ. મારા ઉપર વલ્લભની કૃપા છે. ઘણી વાર મારી પાસે અમુક પુસ્તક નથી હોતા પણ વૈષ્ણવો તરફથી મળી રહે છે, એટલે હું આને વલ્લભની વિશેષ કૃપા માનું છું. એટલે હવે આ કીર્તન પૂરું થાય એટલે આપણે દયારામભાઈના ચંદ્રાવલા ચાલુ કરીશું. વ્રજ ભયો મહર કે પૂત. સુરદાસજી જે લીલાના દર્શન કરે છે એ લીલા ગાય છે. કોઈ કપડ કલ્પિત કડીઓ બનાવતા નથી. અત્યારે આપણે ગતકડા બહુ બનાવીએ, એવા કોઈ ગતકડા અહીંયા બનાવતા નથી. હવે આગળ. તબ નંદનાય ભયે ઠાડે અરુકુશ હાથ ધરે, ઘસી ચંદન ચારો મંગાય વિપ્રન તિલક કરે, નાદી મુખ પીતર પૂજાય અંતર સોચ કરે, વર ગુરુ જન દ્વિજન પહરાય सबनी के पाय परे, ब्रज भयो मारे के पूत सब यह बात सुनी के. હવે દર્શન થાય છે. તબ નંદરાય ભયે ઠાડે. આ ગોપીઓએ તો નચાવ્યા ને થોંદ ઉપર હાથે માર્યા ને. નંદરાય જેવા રાજી એટલા કે આમ દાન દેતા ધરાતા નથી. તમે એટલું લઈ જાઓ કે જિંદગીમાં બીજી વાર માગવું જ ન પડે, ક્યાંય યાચક થવું જ ન પડે. હાથી જોઈએ તો હાથી, હાથી ઘોડા પાલખી. ગાય નથી કીધી, બે ઉપર જ તમે ઉપર બેસી શકો, સવારી કરી શકો.
હાથી ઉપર માવત અને અશ્વ ઉપર ઘોડો ચલાવે એને શું કહેવાય? જો ભૂલી જવાય છે હવે. પણ ગાય દાનમાં દે છે. હવે બધાય રાજી રાજી રેડ. હવે નંદરાયજી જુઓ, બાળક આવે એટલે પિંડરું આવે અને કોઈ મરી જાય એટલે સૂતક આવે. તો અહીંયા ઠાકોરજી પ્રગટ થયા તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. પણ ઠાકોરજી કે ના, આ બધાય મારા ગુણ તો યમુનાજીમાં પધરાવીને આવ્યો. એટલે તો વલ્લભ કે છે અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચી દેવાસુતે. હવે હું કાનોડો છું, હવે નંદી યશોદાજીનો લાલો છું, હવે હું ભગવાન નથી. જો ભગવાન નથી તો પિંડરું આવે. એટલે નંદજી શું કરે છે? નાઈને ઉભા રહ્યા, અરુ કુશ હાથ ધરે. તમે ઓલું નાંદી પેલું કરવું પડે, એને શું કહેવાય? નાંદી સૂત કેવું કહેવાય. હાથમાં કુશ ધરી અને એની લીલા એની વિધિ કરવી પડે. આ નાંદી શ્રાદ્ધ કહેવાય. કે તમારે લગ્નમાં કે આમાં ક્યાંય પિંડરું આવે, સૂતક આવે, તમને લાગે નહીં. અમે એક બ્રાહ્મણ વૈષ્ણવ ત્યાં લગ્નમાં ગયા હતા, તો એ આ કરતા હતા. એટલે મેં કીધું આપણામાં તો આવું કઈ મેં જોયું નથી, મને ટેવ બધું જાણવાની. તો કેટલા બેન બ્રાહ્મણ છીએ ને, વૈષ્ણવ છીએ બ્રાહ્મણ, પણ અમારું કુટુંબ બહુ મોટું છે. 7 ભાઈઓ, 8 કાકાજી, 7 ભોયજી. તો હવે લગ્ન છે ને કઈ એવા સમાચાર આવે કે કોઈના ઘરે દીકરો થયો, દીકરી થઈ, તો અમને પિંડરું ન લાગે. એટલે આને અમે નાંદી શ્રાદ્ધ કહેવાય. તો આ વિધિ નંદરાયજીએ કરી અને બધાને પેરામણી કરી દીધી. અને પછી કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. તો કે તબ નંદરાય ભયે ઠાડે અરુ કુશ હાથ ધરે. કુશ એટલે શું? એવું નાનું તૃણ આવે, ઘાસ આવે. ઘસી ચંદન ચારું મગાય. ચંદન ઘસીને બધા વિપ્રને બ્રાહ્મણોને તિલક કરે. નાંદી મુખ પિતર પૂજાય, પિતૃની પૂજા કરે છે. આંતર સોચ કરે કે આ બધું હવે અમને કઈ લાગે નહીં. વર ગુરુ જોના દ્વિજન પહેરાય. બધાને કાંઈક ને કાંઈક પેરામણી કરે. સબહીને કે પાય પડે. આટલું કર્યા પછી પગે લાગે છે કે મારી કઈ ભૂલ હોય તો માફ કરજો. એટલે મારે ઘણી વાર એવું થયું, આ બધું આટલું વાંચતા હોય ને સાંભળતા હોઈએ તો અહીંયા જો નાંદી સૂતમાં કઈ મારી ભૂલ થઈ હોતી, મારી પોતાની છે. અને આ સમજ આવી હોય એ વલ્લભની કૃપા છે. એને આપણે વિરામ આપીએ છીએ. કેટલું મોટું છે મારા વાલા. બસ હવે 1-2 દિવસ પૂરું થઈ જશે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. ભૂતમ ભગવતો જ્ઞાનમ સાકાર વેશતો મતમ ભક્તિ માર્ગ પ્રકારેણ જ્ઞાનસ્તુ તદાત્મતા. પૂજા માર્ગ ભવેન મંત્ર વિધાનાત પૂજ્ય સેવનમ વિશેષો ભક્તિ માર્ગોયમ પુરુષોત્તમ રૂપિણ મણિસ્પર્શેન તામ્રાદિ સવર્ણામિવ તત્વત અતસ્ત્ર કૃતમ સર્વ સાક્ષાત કૃષ્ણે કૃતમ ભવત. ગુજરાતી. મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન. સાકાર ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરે છે એનાથી થાય છે એવું એક મત છે. હવે જો મૂર્તિ તો મર્યાદામાં હોય છે, આપણામાં. હવે આપણામાં નહીં પૂજા માર્ગમાં શું ફેર, એ વસ્તુ અહીં હરિરાયજી આપણને દર્શાવે કે એક મત એવો છે કે મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન, સાકાર ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરે એનાથી થાય છે એમ એક વાત છે. અર્થાત મૂર્તિમાં ભગવાનનો આવેશ થાય છે. એ આવેશ સાકાર આવેશ છે. કેમ કે મૂર્તિ સાકાર છે. મૂર્તિ આપણે જો પથ્થરો નથી મૂકતા, હાથ, પગ, આંખ, નાક બધું હોય છે, સાકાર છે.
સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ ગુસાઈજી આપ્યું છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. વલ્લભને ખબર હતી કળિયુગમાં નિરાકારમાં જો જાશે તો કોઈ ભક્તિ નહીં કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાકાર છે તો ભાવ આવે છે. એને સ્નાન કરાવીએ, એને જગાવીએ, એને અરોગાવીએ, એને વસ્ત્ર આભૂષણ ધરાવીએ, એના કીર્તન કરીએ, એને કાની આપીએ, પણ સ્વરૂપ જ ન હોય તો તમે ધ્યાન ન કરી શકો. આપણે કોલેજમાં ભણતો હતો ને, એ હમણાં એક જણ મને કીધું, એ કીધું એક કામ કર, તારી તબિયત બહુ જ હમણાં ખરાબ રહી છે ને, રોજ 1 કલાક આમ ધ્યાન ધરવાનું, પ્રકાશ ને સામે તેજ ને. પછી મને કે જવા દે, તું તો માનવાની જ નથી. મેં કીધું હું શું કામ માનું? અમારે ધ્યાન એકનું જ છે. અમારે ધ્યાનમાં બેસવાની જરૂર નહીં, એ અમારા ધ્યાનમાં જ હોય છે. અમે એના ધ્યાનમાં હોઈએ છીએ. અમે ધ્યાનમાં એવા હોય કે અમને ક્યાંય જાવ જ ન દે. અને અમારા ધ્યાનમાં એવો હોય કે અમ સરખી તો અનેક દાસી, પ્રભુ તમારી પાસ રે. એ તારે સર્વોદ્ધારક પાસે અનેક દાસી હશે, પણ મારા ઘરે તું બિરાજસ ને, હું તો એક જ છું. એટલે જે મારે તું એક છો ને, એમ તારા માટે હું એક જ છું. એટલે તો ભક્તો ધારક. તાર બધામાં એ મારે જોવાનું જ નહીં. બધા હવે એમાં તારે ધ્યાન આપવું હોય તો આપને, ન આપવું હોય ન. મારે લેવા નહીં, પણ મારા ઘરે તું બિરાજસ એટલે મારા એકનો છે, બીજા કોઈ જ નહીં. ઓલા લગ્ન મેળાવડામાં ગયા હોય, લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી છોકરા હોય પતિને જોતા હોય, છોકરીઓ જોતી હોય. જ્યાં સુધી નક્કી ન હોય ને ત્યાં બધામાં આપણને આપણો વર દેખાય. આની યાર હું કેવી લાગુ? આની સ્ટાઇલ કેવી છે? આ ચશ્મા પહેરે કેવા લાગે? આની હાઈટ કેવી? હવે દરેકમાં આપણા વરને જોઈએ ને. નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા, પછી 499 કામના મારા વાલા, પછી એક જ. તો આપણે પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે એક જ, અને સામે એને આપણે એક જ. જેની યાર આપણા લગ્ન થયા એ મેળાવડામાં હોય, એને બધી છોકરીઓને જોયો છે, આ નખરાળી છે, આના વાળ બરાબર નથી, આનું બોલવું બરાબર નથી, આ ચશ્મા છે. હવે આપણે લગ્ન થયા પછી બીજું વિચારે તો આપણાને પ્રભુના બ્રહ્મ સંબંધ વખતે અલૌકિક વિવાહ થઈ ગયા પછી બીજા 499 દેવ દેવતા આપણને ગમે ના ગમે, પણ સામે આપણે કહીએ કે તને પછી અમારા સિવાય બીજું કોઈ ગમે નહીં. હા, મંદિરમાં બધાયનો તારે જે કેવું હોય મને વાંધો જ નથી, કારણ કે મંદિરમાં તું બધાયનો જ, પણ મારા ઘરે બિરાજતો મારો પ્રભુ તો મારા એકનો જ છે. મને જે ગમે હું કરું. હવે કાલ નંદ ઉત્સવ હતો, ફૂલ ક્યાંય મળ્યા નહીં. ક્યાં ગયા હતા આપણે? છેક 2 જણા હવાર કલાક રેખડા મળ્યા, નો મળ્યા. પ્રભુ કેટલું ધ્યાન રાખે છે. હવે જીવ બળતો હતો, પાછા આરાધ્ય સગુન બોલ્યા, બા દર વખતે તો આપણે ફૂલના જ પલના કરીએ છીએ. મેં મારવા આજે તારી કઈક લીલા જુદી છે. હવે 2-3 દી પહેલા ચંપાનો ડબ્બો એક વૈષ્ણવ મને આપ્યો હતો કે અમારા ઘરે થાય છે. મેં લાવો. હવે મને માળાજી જોઈ નહીં કે પારસની કે મોગરાની ગમે એની સુગંધ આવે એટલે પડ્યો તો. હવે હું ભૂલી ગઈ હતી, હવે ઉંમર પ્રમાણે ભૂલી જવાય છે. તો એ વૈષ્ણવને ફોન કર્યો કે તમારા આજુબાજુ ક્યાંય મળ્યા તને ફૂલ? તમારા વરને મોકલું લઈ આવે. ત્યાં એ કેલા આંટી ક્યાંય ન મળ્યા, પણ ચંપાની કળીઓ હતી ને એની માળા બનાવી અને બધે પલનામાં વીંટોળીને ઝુલાવું છે. મેં લે મારે ચંપો પડ્યો છે. અને પછી ચંપાના માળાજી કરીને બધે આખું સરસ કર્યું. બરાબર? તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણને જતાવે. ચિંતા કરવા તારે ફૂલનું જ પલનું કરવું. જો ચંપો પડ્યો છે, હવે ફ્રીજમાં અંદર ગરી ગયો તો કોઈને યાદ નહોતો. કોને યાદ કરાયું મારા વાલા? છે સાક્ષાત. એ બોલતો નથી, પણ વગર બોલે જતાવી દે છે.
મારી એક બેનપણી હતી ને, એ કહે કે મારા મિસ્ટરને ભાવતું હોય ને તો એને તો 2-3 વાર શાક લે, ન ભાવે ને એકવાર લઈને શું કે બસ હવે શાક નો પીરસતી. એ કે આ તો પેલા આપણા લગ્ન થયા ત્યારે એના થયા હોય ને, એટલે કે નવા નવા લગ્ન થયા હોય ને એ જમાનામાં 50 વર્ષ પહેલા આવું બધા અત્યારે બોલે, એ કેમ ખાતો નથી ના, એવું અમારે આપણે નહોતા બોલી શકતા. એટલે કે પછી હું ધ્યાન રાખું કે આ શાક એને ભાવતો નથી એટલે ઓછું બનાવું, અને જે 2-3 વાર લે ને એ વધુ બનાવું. તો એ વગર બોલે આપણને સમજાવી દે છે, આ મને વધુ ભાવે છે, આ ઓછું ભાવે. તો આપણા ઠાકોરજી વગર બોલે આપણને સમજાવી દે છે કે ફૂલ અંદર પડ્યા છે માં, તું ચિંતા કરમાં. તો અહીંયા કે છે એ આવા સાકાર આવે છે, કેમ કે મૂર્તિ સાકાર છે. ત્યારે સાકાર મૂર્તિમાં ભગવાનનો સાકાર આવેશ થયેલો હોવાથી મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન થાય છે, એમ કેટલાક માને છે. ભક્તિ માર્ગની દ્રષ્ટિએ એ માનવાનું નથી. ભક્તિ માર્ગ પ્રમાણે તો મૂર્તિ પ્રભુ સ્વરૂપ. જો આવિર્ભાવ કોનામાં થાય? મર્યાદામાં. આ મૂર્તિમાં ભગવાનનો આવિર્ભાવ છે, જ્ઞાન થાય. પુષ્ટિ માર્ગમાં તો ભગવાન જ છે, કોઈ આવિર્ભાવ નથી ને કોઈ આવેશ નથી, ભગવાન જ છે. ભક્તિ માર્ગ પ્રમાણે તો મૂર્તિ પ્રભુ સ્વરૂપ છે. મૂર્તિ જુદી છે ને ભગવાનનો જુદો આવેશ છે એમ માનવાનું નથી. જે મૂર્તિ દેખાય તે સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે એમ જ સમજવાનો. પણ ઘણા હજી મૂર્તિ સમજે. પુષ્ટ થયેલા ઠાકોરજી, એક બેન કે શ્રીનાથજી ગયેલા બેન, તો ઠાકોરજી મજા પડી ગઈ હશે. ત્યાં તો મેં ઓલું ઇમરતે એ કે ભેગી નહોતી લઈ ગઈ. મેં તું કા? એ કે એક દી જવાનું હતું ને તો બંટાજી મૂકીને અંદર અટકીમાં સામગ્રી. મેં શું ફરી મને કે આવું કર્યું. મેં તો ઉભા રહો, હવે મારો ટાઈમ છે, અહીંયા આવો 2 મિનિટ. હવે હું બહુ માથાકોટ ઓછી કરું. મેં તમે પોસ્ટ નહોતા કર્યો ત્યારે આવું કરતા? મને કે હા. મેં ત્યારે મૂર્તિ હતી મારા વાલા, એને બંટા મૂકો તો હાલે. તમારા 6 મહિનાના છોકરાને અંદર પૂરીને 1 દીની બોટલ પાણીની, દૂધની બોટલ, ફ્રૂટ બધું મૂકીને જવાનું, લે ખાજે, અમે કાલ સાંજે આવીએ. હાય છોકરો બાપડો મરી જાય. મેં દ્વારા મરી જાય. તો તમારા ઘરે બિરાજ તો તમારો સાક્ષાત નથી કાનુડો? આ ગોકુળ વાળો નથી? આ વલ્લભે પધરાવ્યો છે કોણ છે? આ જેની ભાગવત કથા વાંચો છે જ છે. આ નંદ યશોદાનો લાલો જ છે, આ ગોપીઓનો વાલો છે, આ યમુનાજી જેના ચતુર્થ પ્રિય છે, આ રાધાજી જેનું સર્વસ્વ એ છે, આ ગોવાળિયાનો ભાઈબંધ છે મારા વાલા, આ ગાયોનો ગોવાળ છે. તમે આને મૂર્તિ માનો તમને મજા નહીં આવે. નહોતા પુષ્ટ કરાવ્યા ત્યાં રમતામાં કેવી મજા આવતી જ નહીં. મને કે હા હવે ગળા બંધણી. મેં તો બસ તો તમે ખોટા પુષ્ટ કરાવ્યા. ગળા બંધણી છે ત્યાં ભાવ છે જ નહીં, અને ભાવ નથી ત્યાં ભગવાન નથી. મને કે ના હવે એવું નહીં કરો. અને હમણાં મળ્યા મને કે તમે 500% સાચા છો. હવે ઠાકોરજીને ક્યારેય આવું પૂરીને બંટાજી મૂકીને જવાય નહીં, કારણ ઠાકોરજી સાક્ષાત છે. જે મૂર્તિ દેખાય છે તે સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે એમ સમજવાનું છે. પૂજા માર્ગમાં પૂજ્ય દેવતાનું મંત્ર વિધિમાં અર્જન થાય છે. પૂજા માર્ગનું કે છે વેદમાં જે દેવતા માટેના જે મંત્ર કહેલા છે તે મંત્રોથી તે દેવતાનું પૂજન પૂજા માર્ગમાં કરવામાં આવે છે. પૂજા માર્ગ કરતા ભક્તિ માર્ગમાં વિશેષતા જ. હવે વિશેષતા સમજાવે છે. મૂર્તિ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ થાય છે. આજે પેલામાં બધા શ્લોકો બોલાય ને કેટલી વિધિ થાય ને આપણામાં બધું વલ્લભકુળ કરી દે, અને સાક્ષાત આવિર્ભાવ નથી કરતા. જો આવિર્ભાવ હોય ને એમાં તિરોહિત ભાવ હોય, છુપા છુપી રમતા હોય ને એમાં જેનો દાવ હોય ને એની આંખ બંધ કરવાની તો બધા છુપાઈ જાય. પછી જે આઉટ થાય ને
પાછો એનો આવે વારો તો ઓલો છુપાઈ જાય. આપણામાં આવો આવિર્ભાવ નથી. આપણામાં તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી મૂર્તિ રહેતી નથી. જેમ પારસમણીના સંગથી તામ્ર વગરે ધાતુ સુવર્ણમય બની જાય, તેમજ મૂર્તિ પણ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ થાય છે. એ કારણથી જ ભક્તિ માર્ગમાં સેવા મુખ્યત્વે કરીને ભાવ વડે જ થાય છે. આપણામાં ભાવની મુખ્યતા છે. મર્યાદા માર્ગમાં શ્લોકની અને વિધિની મહત્વ છે. જો યજ્ઞ કરે એટલે આટલા શ્લોક બોલવાના, આટલું હોમવાનું, આટલા જવ ને આટલા તલ ને આટલું ઘી ને આટલું હવ્યન, આટલું ગવ્યન, આટલું ગાયનું ઘી ને આટલું ગૌમૂત્ર ને ના, આપણામાં આવું કાંઈ આટલું જોઈએ જ નહીં. કેટલું? જેટલું તારા થાય એટલું. મેં હમણાં જ વાત કરી ઓલા મેમનગરમાં બા દાદા હવે નથી કરી શકતા. ઈલાબેન પેલા બધું કરતા હતા, હવે ખાલી આજે બાસુંદી પૂરી ભુજાના ને દાળ ભાત. ઠાકોરજીને કીધું થોડામાં ઘણું, જો આટલું જ જોઈએ એવું કોઈ પુસ્તકમાં લખ્યું નથી. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. હવે આપણે નક્કી કરવાનું છે. મર્યાદા માર્ગમાં બધું મર્યાદિત, આપણામાં બધું અમર્યાદિત. આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા હોય ત્યારે એકલી હતી તોય ઘણી સામગ્રી કરતા હતા. ઉંમર પ્રમાણે ઉમરકા તકાજા, જેટલું થાય એટલું કરવાનું, ક્લેશ કરવાનો નહીં. અને એ ભાવ વડે એ સ્વરૂપમાં જે કાંઈ સેવા કરવામાં આવેલી હોય તે સાક્ષાત શ્રી કૃષ્ણની જ સેવા થઈ એમ માનવું જોઈએ. કયો કૃષ્ણ? નંદ યશોદાજીનો લાલો, ગોકુળ વાળો કાનો, યમુનાજીનો પ્રિયતમ, રાધાજીનું સર્વસ્વ. એ જ આપણા ઘરે છે. મંદિરોમાં છે એ મારા વાલા, મંદિરોમાં તો બધાયનો છે, આપણા ઘરે આપણો છે. જે ઠાકોરજીમાં તમને મર્યાદા ભાવ આવે ત્યાં સુધી હજી કચાશ. પણ જેટલું પ્રભુ કરાવે એટલું કરો. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. કારણ ભાર લાગે ને મૂંઝાય ને તો ઠાકોરજી કે હવે અહીં મજા નથી આવતી. પણ આનંદથી ને જે કરો એ. બોલો વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે અર્જુન પકડીને લઈ આવ્યો અને દ્રૌપદીની પાસે શિબિરમાં, છાવણીમાં. હવે દ્રૌપદીએ નક્કી કરવાનું શું કરવાનું. ઠાકોરજીએ તો સમજાવી દીધું કે ધર્મ કે છે તું તારાનો વધ કર. અને પછી બીજું બાજુ બોલે છે બ્રાહ્મણ ગમે એવો એનો વધ ન કરે. એમાં આ તો પાછું ગુરુપુત્ર. હવે આગળ અર્જુન કદાચ વિચારે કે ધર્મમાં નીતિનો વિરોધ આવે તો તે ધર્મ દુર્બળ ગણાય. માટે દ્રૌપદીજીનો અવિરોધ બતાવી લૌકિક ન્યાયથી પણ અસ્વસ્થતામાં ગુરુ છે એમ બતાવે છે. રહસી ભવો રહસ્યો મંત્ર, એકાંતમાં પ્રાપ્ત થયેલા રહસ્ય એટલે મંત્ર, વિસર્ગ એટલે અસ્ત્રોને છોડવાની વિદ્યા, ઉપસંયમ એટલે અસ્ત્રોને ઉપસંહાર કરવાની વિદ્યા. દ્રોણાચાર્ય આ વિદ્યા પોતાના પુત્રને પણ ભણાવી ન હતી. કાલ આવી ગયું છે. તે તમને ભણાવી હતી. કોણ કે? દ્રૌપદી. જે પોતાના પુત્રને ન ભણાવે ને તમને ભણાવે એવા ગુરુના દીકરાને તમે આવી રીતે પશુની જેમ બાંધીને લઈ આવ્યા. કોણ કે છે? દ્રૌપદી. તેમજ બ્રહ્માસ્ત્ર વગેરે પણ કૃપા કરી બતાવ્યા હતા. આ વિદ્યા માત્ર પાઠ ભણાવવામાંથી આવતી નથી, માત્ર ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તે બતાવવા યદનુગ્રહાત પદ મૂક્યું છે. કદાચ અર્જુન કહે કે મને વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય આ નથી, ત્યાં દ્રૌપદી કે છે સ એસ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે તસ્યાત્મતો પત્યામાસે નાય ભાગે દ્વિરસ કુપી. અર્થ, આ અસ્વસ્થામાં ભગવાન દ્રોણાચાર્ય પુત્ર રૂપે રહેલા છે. પિતા નથી પણ પિતાની પ્રતિકૃતિ રૂપ આ પુત્ર તો છે ને.
તેમની અર્ધાંગના વીરપુત્રને જન્મ આપનાર ગૌતમી દેવી બેઠા છે તે સતી થયા નથી. મારે તો 5 પુત્ર જતા રહ્યા, પણ મારા 5 પતિ બેઠા છે. હવે તમે આનું આ વીરપુત્રને જન્મ આપનાર ગૌતમી દેવીના એકના પુત્રને મારી નાખો તો એ ગુરુ પત્ની અને ગુરુ તમારા ઉપર શું લીલા કરે. હવે કે છે ભગવાન પદમુખી દ્રોણાચાર્યજી અશ્વસ્થામાના રૂપમાં છે. અને બીજું કારણ બતાવે છે, દ્રોણાચાર્યજી બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મજ્ઞાની સ્વેચ્છાએ દેહ ત્યાગ કરી શકે છે. દ્રોણાચાર્ય તમારા ઉપર ઉપકાર કરવા માટે દેહનો ત્યાગ કરવાની દશામાં પોતાના પુત્રનું મરણ પામ્યા છે. એ સાંભળી પુત્રનું મરણ ન થાય અને હું અશ્વત્થામાના રૂપમાં જીવિત રહીશ એવો વિચાર કરી પિતૃ શરીરનો ત્યાગ કર્યો. જુઓ, દ્રોણાચાર્ય ધારત તો ન મરત, પણ છતાંય તમારા માટે એણે વિચાર કર્યો કે હું લીલામ પહોંચી જાઉં તો અસ્વસ્થામાં મારા પુત્રના રૂપમાં તો જીવિત રહીશ, એટલે હું જઈશ એટલે મારો અર્જુન જીતી જશે અને કૌરવના પક્ષમાં અસ્વસ્થામાં રૂપે હું જીવિત પણ રહીશ. માટે આ અસ્વસ્થામાં દ્રોણાચાર્ય જ છે. શ્રુતિ કહે છે આત્મા વય પુત્ર નામાસી, પિતા જ પુત્રના નામથી અને પ્રજારૂપથી પ્રસિદ્ધ છે. નિવૃત્તિ ધર્મથી વિરુદ્ધ ધર્મ કરવો યુક્ત નથી. માટે તસ્યામાત નૌધર્ય પદથી દયા બતાવી છે. મૂળ રૂપ જે દ્રોણાચાર્ય છે એના અર્ધાંગનાના રૂપમાં એમના પત્ની છે. એમની પત્ની પતિ પાછળ સતી થઈ નથી, કારણ કે એમનો પતિ પુત્રના રૂપમાં જીવિત છે. એ જમાનામાં એવું હતું કે પતિ મરી જાય એટલે સતી થઈ જાય, પણ અહીંયા ન થયા. કેમ? કારણ કે દ્રોણાચાર્ય જે પોતે ઐચ્છિક મૃત્યુ હોવા છતાંય અસ્વસ્થામાં પોતાની પ્રતિકૃતિ મૂકીને લીલામ પહોંચી ગયા. એટલે ગૌતમી એવું માને છે કે મારા દીકરાના રૂપમાં મારા પતિ જીવિત છે એટલે મારે સતી થવું નથી. પુત્રવતી સ્ત્રીઓ સતી થતી નથી, એટલે જો એના પતિ રૂપમાં અસ્વસ્થામાં મરી જાય તો એ વિધવા થઈ જાય અને વંશ ન રહે, વંશ ત્યાં નિર્વંશ થઈ જાય. એટલે તે ખૂબ જ દુઃખ થાય એવો વિચાર કરી દ્રૌપદીજીને દયા આવી આ વાત નાવગાત પદથી કહી છે. કૃપાની અધિષ્ઠાત્રી તે દેવતા છે, માટે તેનું નામ કૃપી છે. ગૌતમી છે ને કૃપી છે, કારણ કે કૃપાની દેવી છે. કાપટ્ય ધર્માચરણમાં બાધક છે, માટે અસ્વસ્થામાને નિષ્કપટ રૂપથી છોડવા માટે કહે છે. કોણ કે? દ્રૌપદી. કોને કે છે? અર્જુનને. તદ્ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભી ગૌરવમ કુલમ વૃજિનમ નાહતિ પ્રાપ્તમ પૂજ્યમ વંદ્ય ભિક્ષણ. અર્થ, હે ધર્મજ્ઞ, હે મહાભાગ, હંમેશા પૂજા કરવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય ગુરુના કુળને દુઃખ પડે એવું કાર્ય તમારે કરવું યોગ્ય નથી. ગુરુના કુળને કાંઈ દુઃખ પડે, કાંઈ તકલીફ થાય એવું આપણાથી થાય નહીં. કોને કહે છે? અર્જુનને. કોણ કહે છે? દ્રૌપદી. સુબોધનીજી. દ્રૌપદી કહે છે કે જો કોઈ પણ રીતે ગુરુકુળને દુઃખ આપવામાં આવે તો કરેલો ગુરુ સેવા રૂપો ધર્મ કપટ સહિત થઈ જાય છે. એટલે ધર્માચરણમાં જે કાપટ્યને સમજતો હોવા છતાં એમ કરે તે ધર્મજ્ઞ નથી. આજે જે ધર્મને જાણતો નથી, જે ગુરુને ઓળખતો નથી, જેને ગુરુ પ્રત્યેનું જ્ઞાન નથી, એ આવું કરે તો માની લે, પણ તમે આવા ધર્મજ્ઞ થઈને આવું કર્યો છે એને મરાય નહીં. માટે ધર્મજ્ઞ તરીકે સંબોધન કર્યું છે. વળી મોટું ભાગ્ય હોય તો જ ગુરુ સેવા કરવાનું સામર્થ્ય આવે છે. સામર્થ્ય હોવા છતાં જે ગુરુ સેવા નથી કરતો તે કમનસીબ છે, પણ આપે તો ગુરુ સેવા કરી છે, માટે આપ મહાભાગ્યશાળી છો. માટે કહે છે મહાભાગ, જો અન્યથી પોતાને ગુરુકુળને દુઃખ થતું હોય
તો તે પણ દૂર કરવાનું, તમારા સિવાય કોઈ દુઃખ આપતું હોય ને તો એ તમારી ફરજ છે. અર્જુનને કહે છે કે તમારે દૂર કરવું પડે. આ તો તમે જ દુઃખ આપવા તૈયાર થયા છો. પણ અત્યારે તો પરિસ્થિતિ વિપરીત દેખાય છે, એટલે કે તમે સ્વયંમાં જ ગુરુકુળને દુઃખ આપવા તત્પર થયા છો. તે યોગ્ય નથી, એમ થવું ન જોઈએ. એનું કારણ પૂજ્યમ વંદ્યમ પદથી આપે છે. માટે મોટા પુરુષોએ સદા ગુરુકુળની પૂજા કરવી જોઈએ. એમની મોટાઈ ગુરુ પ્રસાદનું ફળ જ છે. નમ્રતા વિના પૂજન ન થાય, માટે ગુરુકુળ સર્વદા નમનીય છે. આપણે આપણા ગુરુદેવ હોય, હવે આપણાથી બીજું કઈ ન થાય, નમન તો થાય ને. આપણે અસારવા જઈએ, ગુસાઈજી, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલા દર્શન કરીએ. હવે જે પાછળ બગીચામાં બિરાજતા હોય તો આપણાથી બીજું કઈ ન થાય, કઈ નહીં, નમન તો કરવા જવાય ને. કોણ છે? ગુરુ છે. હાથ આપણો આપણા ગુરુદેવે ઠાકોરજીના હાથમાં સોંપ્યો છે. આપણી ઓળખાણ કોણે કરાવી? ગુરુએ. અને વચન શું લીધું? વ્રજ સહિત પધારો. અને ઠાકોરજીએ કીધું કે વલ્લભની તારા ગુરુદેવની કાની આપીશ એટલે બધું આરોગીશ. હવે એવા ગુરુ અંદર બિરાજતા હોય તમે દંડવત કરવા ન જાઓ. સમજ્યા ને? બધું સમજી ગયા સમજને વાલે. દ્રૌપદીજી કહે છે કે ધર્મ કરવો તેમાં જ્ઞાન ન હોય તો વાદક કહેવાય. ઘણા અંધશ્રદ્ધાની નહીં કરતા, એના ઘણા દાખલા છે. અંધશ્રદ્ધા ડૂબાડે અને શ્રદ્ધા તારે. તમને તમારા ગુરુમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. આજે હોસ્પિટલમાં રજા આપીને આપણે ગયા હતા દંડવત કરવા ગુરુને. અરે હજી તમારે તો ઘણા બધા વૈષ્ણવ આ બધા સત્સંગ કરવાનો છે. ઉભા થાવ. શેના દુઃખી થાવ છે? ત્યારે મને એમ થતું હતું કે જીવીશ કે નહીં. આ જો મારો વલ્લભ, મારો ગુરુ. કારણ કે શ્રુતિમાં કહ્યું છે યદેવ વિદ્યા કરોતિ, જે કઈ જ્ઞાનપૂર્વક કરવામાં આવે છે તે શ્રેષ્ઠ. અંધશ્રદ્ધાથી નહીં કરવાનું. આને આમ એક દાંતણ મૂક્યો એટલે હું જોડી મૂકી દઉં, એ અંધશ્રદ્ધા છે. પણ તમારી પાસે ચમચી નથી એટલે દાંતણ મૂક્યો છે. તમારી પાસે ચમચી છે, એનું જ્ઞાન છે તો ચમચી મૂકો, દાંતણ મૂકવાની જરૂર નથી. જ્ઞાન હોવાથી સામાન્ય છે. સુખ દુઃખ થાય તે પોતાને થાય તો કેવું લાગે તે સમજાય. જે આ સમજે છે તેણે ધર્મ સાચવો કહેવાય. આજે હું તમારી યારે તોછડાઈથી વર્તું, તમારું અપમાન કરું, એ જ વસ્તુ મારા ઉપર વિચારું કે મને કોક આવું કે તો કેવું થાય, તો મને કોઈનું અપમાન કરવાનું મન નહીં થાય. ઘણા મંદિરમાં દર્શન કરતા હોય ને તો ઠેકો રાખ્યો, ઈજારો રાખ્યો હોય કે અમે જ પેલા, અમારી જગ્યાએ કોઈ બેસાય જ નહીં. હું કહું એને જ કીર્તનના પુસ્તક લેવાય, બીજા ત્રેવડ નથી અડી શકે. એ મારા વાલા ભક્તિ નથી, આ તમારું અજ્ઞાન છે. જે ઠાકોરજી ને સોહાતું નથી ને ગુરુ નહીં સોહત. અને એમાં પરાકાષ્ઠા ક્યાં? એ ખોટું કરવા વાળાને સાચું કોઈ સમજાવે નહીં અને ખોટું કરે એને બધા આહવાન આપે, વાહ વાહ તમે બરાબર કરો, પાડી દીધા. તમારે આના કેવા જેવું જ હતું, પાડી દીધા એ બરાબર. એને ઓર સ્થાનક ચડે. મારા વાલા બધાને દોષ લાગે છે. પણ આમાં કેવું હોય, 99 ગાળ સુધી ઠાકોરજી સહન કરે શિશુપાલને, 100મી ગાળે ઠાકોરજી સહન કરતા નથી. એટલે હવે આપણે જોવાનું છે. શ્રીમદ ભાગવતીના 6થા સ્કંદમાં કહ્યું છે વિષમાધીરા રચિતામ જ, વિષમ બુદ્ધિથી જે ધર્મ આચરવામાં આવે છે તે અધર્મ છે. તમે દ્વેષથી ને કોઈ ધર્મ આચરો ને એ અધર્મ છે. સૂકા મેવાના હિંડોળા તો મારા જ હોય, બીજાના નોંધા કેમ? એમાં મારું નામ લખાવવું જોઈએ મોટા અક્ષરે, પાછા દઈ દો પૈસા. આ ધર્મ નથી, આ અધર્મ છે. પણ એ સમજાય ત્યારે ખબર પડે
એની પેલા પડે નહીં. જેમ કે એક માણસના એક પુત્રનું મરણ થવાથી તે રડતો હતો અને બીજા પુત્રનું મરણ થાય તો કેવું દુઃખ રડતો હોય અને તેમના બીજા પુત્રનું મરણ થાય તો એને કેવું દુઃખ લાગે, મારા પુત્રોની હત્યાથી હું તો દુઃખી છું. તો આના તો પતિ વયા ગયા છે દ્રોણ, હવે એનો પુત્ર જતો રહે તેને કેવું થાય. તે ઉપરાંત અસ્વસ્થતામાંના વધથી મને વધુ દુઃખ થશે, અથવા બીજી રીતે અર્થ થઈ શકે કે દ્રોણાચાર્યના મરણથી ગૌતમી દુઃખી છે, અસ્વસ્થતામાંના વધથી એ વધુ દુઃખી થશે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજું कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.